સુરત પોલીસે 31 વર્ષ જૂના એક કેસમાં એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી 31 વર્ષ જૂની 3 રિવોલ્વર મળી આવી. રથયાત્રાના અનુસંધાનમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની સૂચના આપી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી છે. બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંભાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 3માં રેડ કરી હતી. ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 નંગ રિવોલ્વર મળી આવી હતી, જેની બજાર કિંમત 1.5 લાખ જેટલી થાય છે. હાથ બનાવટની રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 1993માં તેના માતા પિતા સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 307 ખાતે રહેતો હતો. ત્યારે દાઉદ ઇબ્રાહીમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું. આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી, જેમાં 3 રિવોલ્વર હતી, જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી. ત્યારબાદ 1995માં સુરત રહેવા માટે આવી ગયો હતો. ત્યારે સામાનની અંદર સંતાડી 3 રિવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો. બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે. અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે. એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે, જેનો મુદ્દામાલની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે. આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે. અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે. સાહેબ, આ રિવોલ્વરનો અત્યાર સુધી શું ઉપયોગ કર્યો? આટલા વર્ષો શા માટે સાચવી રાખી? આરોપીની જે પ્રારંભિક પૂછપરછ થઈ છે એનાથી એને એવું કીધું છે કે ત્યારે એમને મળ્યા હતા અને પછી એ લોકોએ સંતાડી રાખેલા અને અહીંયા પણ એ લોકોએ કે કોઈ ઉપયોગ કરેલો નથી હજી સુધી.